घर फिरदौस बर्रुए ज़मी अस्त हमी અસ્તો હમી અસ્તો હમી અસ્તો. જો દુનિયામાં ક્યાંય પણ સ્વર્ગ છે તો એ અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે. અમીર ખુસરોએ જે કાશ્મીર માટે કહ્યું એ હું ગુજરાતના આ પ્રદેશ માટે બૂમ પાડીને કહી શકું એમ છું. અહીંયાની હવાની પ્યોરિટી તમને આપે છે બ્યુટિફુલ લાઈફની શ્યોરિટી. આ જિલ્લાના કોઈ પણ વળાંકે તમે ઊભા રહી જાઓ, સાગ અને સીસમનું પથરાયેલું સોનું, નાગલી અડદ અને ચોખાની મિરાત, સતત વહેતો પાણીનો પ્રવાહ અને સૂર્યના કિરણોથી પથરાતો જાદુ તમને જીવાડી દે છે. ગુજરાતનું આ સ્વર્ગ એટલે ડાંગ જિલ્લો. અને અહીંયા પહોંચી તો લાગ્યું કે પ્રકૃતિ પૂરી સંસ્કૃતિ સાથે જાણે હાથ જોડીને કહી રહી હતી, જય જોહાર. ડાંગમાં ફરવા જવાનો અર્થ થાય છે બ્યુટીફુલ હિલ સ્ટેશન સાપુતારામાં સમય વિતાવવો. પણ મારે તમને કહેવું છે કે સાપુતારા સિવાય પણ ડાંગની એક જગ્યા જબરદસ્ત છે. અને એમાંય જો તમે શ્રદ્ધાળુ છો અને શ્રદ્ધાના પ્રમાણ જોવા છે તો ડાંગના સુબીર તાલુકામાં જજો. અહીંયા આવેલા શબરીધામમાં એક આદિવાસી ભીલ સ્ત્રીનું પ્રભુ શ્રીરામને બોર ખવડાવતું દ્રશ્ય જોઈને જ હું તો ભાવ વિભોર થઈ ગઈ. અને પછી જોયું શબરીધામ, બોરડીનું જંગલ અને પંપા સરોવર. આપણે કહીએ છીએ કે રામ આયેંગે તો અંગના સજાઉંગી, પણ કોઈક હતું કે જે દરરોજ પોતાનું આંગણું વાળીને તૈયાર રાખતું હતું. એવા વિચારે કે શું ખબર આજે રામ આવી જાય અને મારું આંગણું ચોખ્ખું ન હોય તો. કોઈક હતું કે જે જંગલમાંથી આવી રીતે બોર વીણીને એને ચાખીને પછી શ્રીરામ માટે બાજુ પર મૂકતું હતું કે મારા રામના ભાગમાં ક્યાંક ખાટું બોર ન આવી જાય. હું એ પવિત્ર અને દૈવીય ભૂમિ પર છું કે જે આજે પણ અહીંયા દેખાય છે એવી રીતે બહુ જ ઘટાદાર ભરાવદાર બોરડીના વૃક્ષો છે. અને ખાલી વિડીયો બનાવું છું એટલે કહેવા માટે નહીં, પણ આ બોર ચાખ્યા પછી હું કહી રહી છું કે આટલા અદ્ભુત બોર ના ક્યાંય મળે છે અને કદાચ ક્યાંય મળશે પણ નહીં. કેમ કે એ શબરીના બોર એટલા વર્ષો પહેલાં જે લોકોને મનમાં દ્વિધા કે શંકા છે શ્રીરામ માટે, એ લોકો આવે એક બાજુ એકવાર આ ધરતી પર અને પછી વિચારે કે હજારો વર્ષો પહેલાં કહેવાયેલી કહાનીઓ આજે અહીંયા આટલી સાચી સાબિત થતી કેમ થાય છે. અહીંયા આવીને બોર ચાખજો, કદાચ મનની દરેક દ્વિધાઓ અને શંકાઓ દૂર થઈ જશે. આ એ જગ્યા છે જ્યાં તમારે સાંભળવું હશે તો આ ઝરણાનું ખાલી મ્યુઝિક નથી, એમાં રામ નામનો અવાજ તમને સંભળાશે. એ રામનું મ્યુઝિક પણ હોઈ શકે છે. આ એ જગ્યા છે કે જેના કણે કણે જોઈ છે શબરીની પ્રતીક્ષા. આ એ જગ્યા છે જેણે જોઈ છે શબરીની તપશ્ચર્યા શ્રી રામ માટે મીઠા બોર શોધવા માટે. આ જગ્યા ખૂબ સુંદર અને મીઠી છે. એ જ બતાવે છે કે જ્યારે શ્રીરામ આવ્યા હશે ત્યારે માં શબરીએ કેવા ભાવથી અને હૃદયના ઉમળકાથી એમનું સ્વાગત કર્યું હશે. પંપા સરોવરથી એકદમ નજીક આવેલો છે ગિરમાળ વોટરફોલ, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ. ચોમાસામાં ભૂલથી પણ રેલિંગ ક્રોસ કરવાનો દુસ્સાહસ નહીં જ કરવાનો. સ્થાનિકો કહેતા હતા કે ધોધ જ્યારે પોતાની પૂરી તાકાતમાં હોય ત્યારે દૂરથી જે પાણી સીધું તમારા પર ઉડે અને તમને તરબોળ કરી નાખે, ભીના કરી નાખે. વિશાળ જળપ્રપાત નીચે પડતો હોય અને પછી નીચે પડતા પડતા પાણી અચાનક વરાળ ને વાદળ બની જતું હોય. તો આટલું અદ્ભુત દ્રશ્ય તમારે ગુજરાતમાં જોવું હોય તો જે ગિરમાળ વોટરફોલ છે ડાંગનો, એના સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી અહીંયા આવ્યા પછી. અને એમાં પણ હું જે સમયે આવી છું, આ સાંજનો સમય છે, અહીંયા આવ્યા પછી સ્વર્ગની અનુભૂતિ અથવા શબ્દો ટૂંકા પડવા આવે જ શબ્દો છે મારી પાસે કહેવા માટે.
મેં તમને કહ્યું હતું ને કે ડાંગનો કોઈ પણ વળાંક તમે લઈ લો, આખી સફર જોરદાર છે. પણ ગિરમાળ ધોધ જતા વચ્ચે જોવા મળે છે નદીનો વળાંક. પૂર્ણા નદી અહીંયાથી યુટર્ન લે છે. નેકલેસ પોઈન્ટ પણ એને કહેવાય છે. અહીંયાના બાંકડા પર બેસીને સાંજ જોવાની નિરાંત અને મજા જ કંઈક અલગ છે. જો કે આખી દુનિયા ડાંગ જેના માટે જાય છે, એ સાપુતારાની મજા તો કંઈક અલગ જ છે. ઉગતો સૂરજ જોઈને ભરાતી ભરપૂર આશાની પણ છે એ મજા. અને આ સનરાઈઝ પોઈન્ટ પર અમે ખાસ તમારા માટે ઠંડીમાં એકદમ વહેલા જાગીને કેપ્ચર કરી છે સાપુતારાની સવાર. ગુડ મોર્નિંગ ગુજરાત. સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર હું છું અને હમણાં જ સુરત દાદાએ વાદળોના સમુદ્રમાંથી ડૂબકી મારી છે અને પછી બહાર નીકળ્યા છે. બહુ જ બધો ભયાનક પવનનો અવાજ પણ તમને સંભળાતો હશે. સાપુતારાની સવાર એટલા માટે પણ સુંદર હોય છે કેમ કે સનરાઈઝ જોવા માટે ભીડ નથી હોતી. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ તો તમને એટલા બધા લોકો જોવા મળશે, પણ સનરાઈઝ પોઈન્ટ પર એકદમ નીરવતા છે, શાંતિ છે, તમે છો, પવન છે અને પછી સુરત દાદાની પહેલી ગાલ પર કરેલી પપ્પી છે. અને એટલે જ આ સવાર ખૂબ સુંદર છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન પર પહોંચવાના રસ્તાઓ જબરદસ્ત તરપાકાર છે. અને અહીંયા તમે જ્યાં બેસી જાઓ ત્યાં તમને એક બ્યુટીફુલ વેલી પાછળ દેખાય, જંગલ દેખાય અને એટલું સરસ લાગે તમને કે એવું લાગે કે સાપુતારા પહોંચીશું ત્યારે કેટલું સરસ હશે. સાપુતારા ફેમસ છે એક્ટિવિટીઝ માટે, અને મારી એકદમ ગમતી એક્ટિવિટી છે જે તમે દરેક વિડીયોમાં જોઈ હશે કે કોઈ પણ જગ્યાએ બોટિંગની મજા લઈ લેવાની. સર્પગંગા તળાવમાં બોટિંગ કરતી વખતે ચારેય બાજુ ખાલી પહાડો દેખાય અને મીઠી ઠંડી જાણે વધારે રિફ્રેશ કરતી જાય. આનાથી વધારે બીજું લાઈફમાં જોઈએ શું? અને હું છું સાપુતારાના વન ઓફ ધી મોસ્ટ ફેવરિટ એટ્રેક્શન અને ડેસ્ટિનેશન પર. આ છે સર્પગંગા તળાવ. અને સાપુતારાના આ લેકમાં બોટિંગની જે મજા છે એ તમને તમારા કોઈ સાથી સંગાથી સાથે બહુ જ એક સરસ સમય સ્પેન્ડ કરવાની તક આપે છે. જો કે આમ તો લાઈફમાં કશું જ ન જોઈએ, પણ પેટને જમવાનું જોઈએ, એ ખાલી થઈ જાય. અને જ્યારે તમે ડાંગમાં હોવ, કોઈ પણ તાલુકામાં કેમ ન હોવ, ત્યાં તમારે કમ્પલસરી ખાવા પડશે અને ખાવા જ જોઈએ નાગલીના રોટલા, અડદની દાળ, અડદનું ભૂજિયું, નાગલીના પાપડ, ચટણી અને આહાહાહા જોડે છાશ મળી જાય એટલે જિંદગીમાં મળી ગયું સ્વર્ગ. ડાંગની અસલી મજા અહીંયાના પ્રાકૃતિક ભોજનમાં છે. સાપુતારામાં શૂટિંગથી ફુગ્ગા ઉડાવવાની તો આયુર્વેદિક ઉદ્યાનમાં વનસ્પતિઓ સાથે વાતો કરવાની, એમને વધારે જાણવાની મજા છે. એકચ્યુઅલી ડાંગ ઇઝ ફોર એવરીબડી. તમને જે ગમે એ બધું અહીંયા જાણે અવેલેબલ જ છે. સાપુતારાની સાંજ જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પણ હું ટેબલ પોઈન્ટ પર પહોંચી. સાયકલ ફેરવવાની, ઘોડા પર ફરવાનું અને પછી કરવાના નકરા જલસા. હું તો ઈચ્છતી હતી કે પર્વતની પાછળ છુપાઈ જતા સૂરજ દાદાને જોઉં, પણ કમબખ્ત વાદળો વચ્ચે આવી ગયા. જો કે વાદળોની પાછળ સંતાતા સૂરજ દાદાને જોવાની પણ મજા તો હતી. એક વાત કહું, સાપુતારા આવવા જવાના રસ્તાઓ પેટમાં ધમાચકડી બોલાવી દે એવા છે. અને ત્યાંથી તમે ડાંગનું વડું મથક એટલે કે આહવા બાજુ જાઓ કે પછી મહાલનું જંગલ જોવા નીકળી જાઓ, આખી સફરમાં તમને થતું રહેશે કે યાર ચોમાસામાં તો દેવતાઓ પણ અહીંયા વેકેશન માટે આવી જતા હશે. ડાંગ એટલે ખાલી સાપુતારા નથી. ડાંગ એટલે આહવા જવાના રસ્તા, સુબીર, મહાલનું એકદમ ગાઢ જંગલ
અને અહીંયાનું ચોમાસું કેટલું સ્પેશિયલ હશે એની ખાલી ઝાંખી બતાવવા માટે હું અહીંયા છું, કેમ કે અહીંયા જે નાનું ઝરણું છે, અત્યારે તો એ ઝરણું પણ નથી, પણ ચોમાસું હોય ત્યારે તો અદ્ભુત દ્રશ્યો અહીંયા સર્જાતા હોય છે. અને એટલે જ જો તમે ડાંગ આવો છો તો તમારી જર્ની ખાલી સાપુતારા પૂરતી સીમિત ન રાખતા ડાંગને એક્સપ્લોર કરજો. સાપુતારા ઇઝ વેરી પ્રીટી, પણ ડાંગ ખાલી સાપુતારા નથી. ડાંગમાં બીજું બહુ જ બધું છે, જેમ કે આ નદીનો કિનારો છે અને આ નદીના કિનારે આજુબાજુ ચારે બાજુ સાગ, સીસમ અને ખેરના જંગલોની વચ્ચે માત્ર તમે બેઠા હોવ અને તમે જે પોતાની જાત સાથે રહી શકો છો. ડાંગ સિવાય કદાચ બીજે ક્યાંય તમને આટલી બ્યુટીફુલ અને છતાંય આટલી શાંત જગ્યા નહીં જોવા મળે. તો તમે સાપુતારા ફરવા આવો છો તો તમે ત્યાં ફરો અને પછી 1-2 દિવસ ડાંગને એક્સપ્લોર કરવામાં જો સમય વિતાવશો તો યુ વિલ રિયલાઇઝ કે અસલી બ્યુટી તો અહીંયા છુપાયેલી છે. ડાંગની મારી ગમતી વધુ 2 જગ્યાઓ છે, ગીરા વોટરફોલ અને વઘઈનો બોટનિકલ ગાર્ડન. હું જ્યારે પણ ગીરા જાઉં ત્યારે રસ્તામાં વાંસની જે અદ્ભુત વસ્તુઓ બનાવી હોય છે એ ખરીદવાની અને ખાટા ખટુમડા, કમરખ અને આથેલા કાળા બોર ખાવાના જ. જાણે લાગે લેટ્સ ગો બેક ટુ બચપન. ગીરા ધોધની બહુ જ બધી યુનિક મજામાં સૌથી મહત્વની 2-3 મજા એક છે. એક તો આ બધી સિઝનમાં ચાલુ હોય છે અને બીજું કે અહીંયા આવવા માટે તમારે બહુ બધું ચાલીને નથી આવવું પડતું. અને ત્રીજું સૌથી મહત્વનું જે મારા હાથમાં છે, ખટુમડા, આથેલા બોર અને બાકીનું એટલું બધું અહીંયા ખાવા માટે વેરાયટી છે કે તમને તમારું બાળપણ બહુ જ સરસ રીતે યાદ આવી જાય. અહીંયાની ઓલમોસ્ટ દરેક ક્રિએટિવ વસ્તુ બાંબુથી બનેલી છે. હું ગુજરાત રાજ્યના સૌથી મોટા બોટનિકલ ગાર્ડનમાં છું. વઘઈ બોટનિકલ ગાર્ડન આ છે. અહીંયા રંગબેરંગી ફૂલથી લઈને એની આજુબાજુ ફરતા પતંગિયાથી લઈ ભમરાથી લઈને એટલી બધી જૈવ વિવિધતા છે, પણ એનાથી વિશેષ અહીંયા વનસ્પતિને સમજવા માટેનું વિજ્ઞાન છે. વઘઈ બોટનિકલ ગાર્ડન એ ટુરિસ્ટ પ્લેસ તો છે, પણ છતાંય જે પ્રકૃતિને આપણે પ્રેમ કરીએ છીએ અને જો વધારે સમજવી છે નજીકથી તો આ જગ્યા વધારે મહત્વની છે. તમારે ડાંગમાં ચોમાસા સિવાય પણ કેમ આવવું જોઈએ? કેમ કે દરેક સિઝનમાં જંગલના રંગ જુદા છે. નાગલી જુવારના ખેતરો, ડાંગી લોકોની જીવનશૈલી, એમના નૃત્ય અને પરંપરાઓ, અહીંયા ભરાતો ડાંગ દરબાર, આહવાની આદિવાસી બજારો, સંસ્કૃતિ, ભાષા, ભોજન બધું જ રળિયામણું છે. અહીંયાની પ્રકૃતિ અને સંસ્કૃતિ અહીંના લોકો પર ટકેલી છે. આ ધરતીનો એક એક કણ કહાનીઓથી ભરેલો છે. મેં જોઈ અને અનુભવી કહાની શ્રીરામની, ફીલ કરી માં શબરીની શ્રદ્ધા, ખોવાઈ ગઈ હું પાણીના પ્રવાહોમાં, જીવી લીધું સાપુતારાના રંગોમાં, બાથ ભરી લીધી ડાંગી મિજાજને અને આખા ડાંગે પવનની લહેર સાથે પ્રકૃતિની સુગંધ ભેળવીને એકદમ પ્રેમાળ રીતે જાણે મને કહી દીધું, આવકારીને કહી દીધું, જય જોહાર.